આજે આપણે બ્રોકલીમાંથી તંદૂરી ફ્લેવર બનાવીશું. એના માટે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. બ્રોકલીને આપણે કટ કરીશું અને આટલા પીસ મોટા રાખવાના છે, ને નાના નથી કરવાના. આ ડંઠલ સાથે લેવાની છે. આ રીતના વધારે ભાગ મોટો લાગે તો આ તમે પાછળનો કટ કરી શકો છો. અને આપણે પાણી બોઇલ કરવા મૂકીશું. હવે આપણે આ બ્રોકલીના જે પીસ કર્યા હતા એને પાણીની અંદર આપણે 5 થી 7 મિનિટ ખાલી બોઇલ કરવાના છે, અડધા કૂક કરવાના છે. હવે આપણે આમ થોડું મીઠું નાખીશું. દહીંનો મેં આવી રીતે મસ્કો બાંધીને મૂકી દીધો હતો. એનું પાણી આવી રીતે કલાક રાખવાનું, કલાક 1.5 કલાક. હવે દહીંને આપણે આમાં લઈ લઈશું. આ રીતનું ગાઢું દહીં થવું જોઈએ. આપણી બોઇલ થઈ ગઈ છે. હવે એને ચાયણામાં કરી લઈશું. 1 ચમચી મરચું લીધું છે, સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી મરી, અડધી ચમચી ધાણા જીરું, બધા મસાલા અંદર નાખી દઈશું આપણે. અને આ દહીંને મિક્સ કરી નાખીશું. હવે એની અંદર 1 ચમચી ચણાનો લોટ નાખીશું. હવે આપણે આ મેરિનેટ કરવા માટે અંદર આપણે આ બ્રોકલીના પીસને અંદર નાખીશું અને એને મેરિનેટ કરીશું. આ રીતનું કોટ થઈ જવું જોઈએ દરેક ઉપર સરસ રીતે. જોઈ શકો છો તમે, આ રીતના મસ્ત કોટ થઈ જાય એટલે એને આપણે આ રીતના એક પીસ લઈને તમે સ્ટીકમાં ભરાઈ શકો છો. આ રીતના ભરાવાની. તમે એકી સાથે 3-4, તમારી સ્ટીક ના હોય તો બી તમે ડાયરેક્ટ બી એમને બી મૂકી શકો છો. અને એને આ રીતના તંદૂરી રીતે આપણે શેકીશું. जलने जाएगी इससे, जलने ना जले. આપણી બનીને રેડી છે. તમે જોઈ શકો છો, ગરમ છે. તમને બતાવું પકડીને બી. આ રીતની મસ્ત કલર બી આવી ગયો છે એની પર. તમે બી ટ્રાય કરો ઘરે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જોવા માટે. થેન્ક યુ.